नहीं અને એટલા માટે મહાભારતની અંદર તમે જોયું કે ધૃતરાષ્ટ્ર પોતાના સંતાનોને આજની વર્તમાન મહાભારત જુઓ, વર્તમાન રામાયણ જુઓ, એ ભલે દ્વાપર યુગનો રામાયણ હોય, ત્રેતા યુગનો એ રામાયણ હોય, દ્વાપર યુગનો મહાભારત હોય, એ દ્વાપર યુગની ગીતા હોય, પણ આજના કળિયુગની જે ગીતા જે છે, કળિયુગનો જે મહાભારત છે, કળિયુગનું જે રામાયણ છે, ભાઈઓ બહેનો, હાલની પરિસ્થિતિ પ્રમાણે એ ઇતિહાસમાંથી શીખવા જેવું છે કે આજે આપણે પોતાના પરિવારને સાચવવો હોય તો આપણી આંખો ખુલ્લી રાખવી પડે. કેવી રાખવી પડે? ખુલ્લી રાખવી પડે. માતા પિતાએ, ધૃતરાષ્ટ્ર અંધ હતો, આંખે એ જોઈ શકતો નહોતો, દેખતો બધું, ખબર બધી પડતી, પણ એના પરિવારને કંટ્રોલ કરી શકતો નહોતો, એના દીકરાઓને કંટ્રોલ કરી શક્યો નહીં. અને ધૃતરાષ્ટ્રે કંટ્રોલ ન કર્યો તો એની પત્ની ગાંધારીએ પણ આંખે પાટો બાંધી દીધો કે જો બાપ નથી કહેતો તો મારે પણ હવે કઈ મારા છોકરાને કહેવું નથી, જેમ કરવું એમ કરવા દો. અને જેમ કરો એમ કરવા દીધું. તો જ્યારે આખું મહાભારત રચાઈ ગયું, મહાભારતનું યુદ્ધ પૂરું થવામાં તૈયારી છે, અને સંજય આખો ઇતિહાસ ધૃતરાષ્ટ્રને પોતાના કક્ષમાં સમજાઈ રહ્યા છે, એવા ટાઈમે જ્યારે મસ્તક આવીને ધૃતરાષ્ટ્રના ખોળામાં પડ્યું છે, અને ત્યારે ધૃતરાષ્ટ્ર એકદમ અચંબામાં પડ્યા છે કે સંજય આ શું પડ્યું, કારણ કે હજુ દેખતો જ નથી. અને આ શું પડ્યું? તો કે આ જે પડવાનું હતું એ અત્યારે તમારા ખોળામાં પડ્યું છે. તો કે કોણ છે આ? તો કે તમારા દીકરા દુર્યોધનનું માથું આવીને પડ્યું છે. એટલે એકદમ ધૃતરાષ્ટ્ર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ત્યારે સંજય કહ્યું કે ધૃતરાષ્ટ્ર, હવે રડવાથી કાંઈ વળવાનું નથી, હવે રડશો તો એનો કોઈ અર્થ નથી. જો તમે પહેલા તમારા દુર્યોધનને સમજાયો હોત તો આજે તમારે રડવાનો વારો આવતો. મહાભારત આપણને શીખવે છે કે મા બાપે આંખે પાટા બાંધીને જેવું તેવું કુસંસ્કારો કે જેવું તેવું જીવન આપણા સંતાનોને આપવું જોઈએ નહીં. આખી રડવાનો વાળો કોને આવે છે? મા બાપને આવે છે. અને